i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આકામના ફરિયાદીએ ફરિયાદ આપેલ કે આબુ વિસ્તાર તાંબે વણસોલ તાલુકો ઉમરેઠ ખાતે રહેતો મુકેશભાઈ રમેશભાઈ ચાવડાનાએ ફરિયાદી બહેન સાથે લગ્ન કરવાની લાલચ આપી ફરિયાદીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી 7 મહિનાનો ગર્ભ રાયેલ હોય, જે બાબતે ફરિયાદીએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા સદર બનાવની ગંભીરતા જોઈ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે જસાણી સાહેબે આરોપીને પકડી પાડવા સૂચન આપેલ, જે સૂચના અન્વયે શ્રી જે પંચાલ સાહેબ વિભાગીય પોલીસ અધિકારી શ્રી આણંદ વિભાગે જરૂરી માર્ગદર્શન આપેલ। તે મુજબ આણંદ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે ભરવાડે આરોપીને ઝડપી પાડવા જરૂરી ટીમ બનાવેલ, જે ગુનાના કામના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। ગઈકાલે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આણંદ શહેર નજીક રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના સંબંધી જે વણસોલ ગામે ઉમરેઠ તાલુકામાં રહે છે તેમને ત્યાં ગઈ નવરાત્રિમાં રહેવા માટે ગયેલ અને ત્યાંથી જ ગામના લોકો સાથે અંબાજી પ્રવાસમાં ગયેલ। તે દરમિયાન પ્રવાસમાં વણસોલ ગામના મુકેશભાઈ રમેશભાઈ ચાવડાએ તેમની સાથે સંબંધો કેળવેલા, તેના મોબાઈલના નંબરની આપ લે કરેલી હતી। ત્યાર પછી પ્રવાસમાં આવ્યા બાદ આ મહિલા સાથે ટેલિફોનિક સંપર્ક કરી મિત્રતા કેળવી, તેની સાથે લગ્ન કરી ખોટા વાયદાઓ કરી અને સામરખા બાલેજ તરફના એક્ઝિટ ટોલનાકા નજીકના ઘરના નીચે અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધેલા અને તેની સાથે લગ્નની બાહેધરી આપેલી હતી, પરંતુ આ મહિલા પ્રેગ્નન્ટ થતાં તેની સાથે લગ્ન નહીં કરવું તે મુજબની જાણ કરી તેને તરછોડી દીધેલી। આ બાબતે મહિલાના સગા સંબંધીઓએ પ્રેગ્નન્સી ચેક કરતા તેને 7 માસનો ગર્ભ હોવાની હકીકત જણાવતા અને ત્યારબાદ પણ સામાજિક રીત રિવાજ મુજબ આ મહિલાએ મુકેશ રમેશભાઈ ચાવડાની સાથે લગ્ન કરવાનું જાણ કરતા મુકેશ પોતે પરણિત હોવાથી તેની લગ્ન કરવાની ના પાડતા આ બાબતે મહિલાએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં રેપનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ ગુનાની ગંભીરતા સમજી ગુનામાં એવિડન્સ એકત્રિત કરી, મેડિકલ એવિડન્સ તેમજ અન્ય એવિડન્સ એકત્રિત કરી ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશભાઈ રમેશભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવેલી છે અને વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે। Okay, thank you.